સુપ્રભાત. અમારા કરતુભાઈ આજે વિચારે છે કે કયો સુવિચાર લખો. તો કરતુભાઈ શું લખશો આજે? દોડશો. ઓકે, તો મહાદેવના દર્શન બાદ આજનો સુવિચાર ચલો શેર કરીએ તમારી સાથે. સુવિચાર પાછળ જે છે આપણા રમેશ કાકાએ લખેલો છે, તો રમેશ કાકાના નામે આજે સુવિચાર જોઈએ શું એનો અર્થ. વધારે મળે તેને કહેવાય નસીબ, ઘણું હોય છતાં રડતો રહે તેને કહેવાય કમ નસીબ, કંઈ પણ ના હોય તોય ખુશ રહે તેને કહેવાય ખુદ નસીબ. અમારા કરતુભાઈ પતંગ દોરી રહ્યા છે ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. તો વધારે મળે તેને નસીબ કહી શકીએ છીએ, ઘણું હોય છતાંય રડતો રહે તેને કમ નસીબ કહેવાય, અને કંઈ પણ ના હોય તોય ખુશ રહે તેને ખુશ નસીબ કહેવાય છે. જય માતાજી, હર હર મહાદેવ, શુભ સવાર. કરતુભાઈ નો ડ્રોઈંગ છે હો ભાઈ. હવે ઉત્તરાયણ આવી રહી છે તો ડ્રોઈંગ કરી રહ્યા છે. કરતુભાઈ હાય કર દો બધાને. ઓકે, જય મહાદેવ.